ભંગાના ગોડાઉનમાં વિકરાળ આગ. કલોલ ધમાસણા રોડ પર લાગેલી આગમાં ગોડાઉન અને ફર્નિચરનો શોરૂમ ખાક. આશરે 15 થી 22 લાખ રૂપિયાનું નુકસાન. કલોલ ધમાસણાના રોડ પર ભંગાના ગોડાઉનમાં સવારે 11 વાગ્યાના અરસામાં વિકરાળ આગ લાગી હતી. જે આગ ફેલાતી જતા ગોડાઉનની બાજુમાં આવેલો ન્યૂ હિના ફર્નિચરનો શોરૂમ પણ આગની લપેટમાં આવી ગયો હતો. શોરૂમમાં રહેલી તિજોરી તેમજ અન્ય ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા. આ શોરૂમના માલિક સમીરભાઈના જણાવ્યા મુજબ સવારે 11 વાગ્યાના સમયે તેમની દુકાનની બાજુમાં આવેલા ભંગાના ગોડાઉનમાં આગ લાગવાના કારણે તેઓની દુકાન આગના લપેટમાં આવી ગઈ હતી. તેઓની દુકાનમાં 15 થી 22 લાખ રૂપિયાનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું તેમ તેઓએ જણાવ્યું હતું. આગ લાગવાની ઘટનાની જાણ કલોલ ફાયર બ્રિગેડને કરવામાં આવતા કલોલ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. ઘણો સમય વીત્યા છતાં કંટ્રોલમાં ના આવતા ઇફકો કલોલ તેમજ ઓએનજીસી ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી. 1.5 થી 2 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા તેમજ તાત્કાલિક આ રોડ પર અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કલોલ માણસા નારદીપુર તરફ જતા વાહનોને ડાયવર્ઝન આપી એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોના ટ્રાફિક જામ અને લોકોના થયેલા ટોળાને વિખેરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઘટના સ્થળે કલોલ મામલતદાર જયમિનીબેન ગઠિયા તેમજ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મનીષકુમાર સોલંકી વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગમાં કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. ભંગારના ગોડાઉનમાં રખાયેલ ડ્રમ, લાકડા તેમજ અન્ય ભંગાર બળીને ખાક થઈ ગયો હતો. તેમજ બાજુમાં આવેલા ન્યૂ હિના ફર્નિચરનો શોરૂમમાં પણ 15 થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું શોરૂમના માલિક સમીરભાઈએ જણાવ્યું હતું.